ભાઈઓ એ કેવડો મોટો મને લાગે એ મને મોટો લાગે બે નથી જોઈએ તે દુનો વરાજાનો ઉપવાસ છે વરાજાને તો આજ હરખાએ જમાડવો પડે ઉપર સમીરને શોપિંગ થઈ ગઈ ને આમ સમીર થોડાક હવામાં આવી ગયા તો હવે અમે જુનાગઢથી નીકળી ગયા ફોર્મ આવી ગયું તો આમ પાવર આવી ગયો ઓનું લઈ લીધું ને એક તો ગાયું અને બાયું મને ખબર જ હતી કે હું બોલીશ ને એટલે બોલશે જ 100% બેય થઈ ગયો બે થઈ ગયો હા મમ્મી તમે થઈ ગયો છે ઓ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો તો આવી જાઓ મારા નવા વ્લોગમાં કાલનો વ્લોગ બધા જોયો જ હશે બહુ મજા આવી હશે આઈ થિંક મને તો બહુ મજા આવી હતી કા કાલે રસ્તામાં તો અત્યારે અમે નીકળી ગયા છીએ બરોડાથી કાલે રાતે બરોડા અમે મોડા પહોંચ્યા હતા 11 સવા 11 થઈ ગયા હતા એટલે વ્લોગ લીધો નથી થાકી ગયા હતા અમે બધા સુઈ ગયા હતા ને બધું હતું અને અમે ત્યારે સવારે પણ નીકળી ગયા છીએ બરોડાથી તો આજે અમે પહોંચી જવાના છીએ રમડેચી ક્યારે પહોંચીએ ગાંડી ગીરમાં પૂગી જવાનું ગાંધી ગીરમાં પૂરી જવાના છીએ હું ડાન્સ તો અમારા મિશ્વરને રમાડવા માટે આમ એક્સાઇટેડ છીએ અને સમય તો આમ અણવર બનવા માટે એક્સાઇટેડ છે અમે એના માટે છીએ સગાઈ માટે તો અમારે બે વસ્તુ એકારે થાય છે નહીં તો પાછું જવા ના મળે અત્યારે તો ફરજિયાત છે એટલે અંશભાઈ અમારા આરામ કરે છે તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં બહુ મજા આવશે વ્લોગમાં છેક સુધી જોજો કમેન્ટ કરજો લાઈક કરજો ચાલો મળીએ પાછા પસંદ આવે તો શેર કરજો હા પણ હજી બ્લોગ ચાલુ જ છે પૂરો નથી થયા તો ખાલી કહીએ છીએ એટલે હાલો હવે થોડીક વાર ભગવાનના ધોળ બોળ સાંભળી લઈએ પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરશું વાગી ગયા છે 9:30 અને પૂછવા ક્યાં આવ્યા આપણે રાજકોટ તો બહુ લીમડી રાજકોટ તો 118 કિલોમીટર છે એવું બધું છે ને હવે થોડીક પેટમાં લાગી ગઈ છે ભૂખ સમયમાં ઓકે ઓકે નો પ્રોબ્લેમ તો હવે છે ને આગળ ક્યાંક ગાડી રોકવી જ જોશે ઓકે એવું લાગે છે કારણ કે કાલ તો તમે અમારો કાલનો વ્લોગ જોયો હશે ને હા તો નોન સ્ટોપ નાસિક ટુ બરોડા બરાબર વચ્ચે ક્યાંય સ્ટોપ જ નહીં એક વખત ગાડીને પેટ ભરવા ઉભા રહ્યા હતા અમારું પેટ ભરવા તો નહીં જ પેટ ખાલી કરવા ઉપર મેં પેટ ભરવા પેટ ખાલી કરવા બધું એક જ જગ્યાએ છે પણ ક્યાંય સ્ટોપ વગરની કાલે અમને બરોડા પુગાડતા હતા પણ આજે એવું કરવાનું નથી ગાયો રસ્તામાં આ રસ્તે છે ને ગાયો એ આ બાજુ આવે છે તો સામે આવે પણ આ માતાજી જોઉં એટલે એવું બધું છે ભૂખ લાગી છે તો હવે સારી એવી હોટલની રાહ જોઈએ છે ગેલો આ બાજુ આવે કે આ બાજુ આવે આ બાજુ જ આવે આઈ થિંક હમણાં જ આવશે ઓકે ત્યાં ઊભા રહેશે ખાડો ખાડો દેખાતો નથી ખાડો આડા તો આવતા ખાડા આવતા તો પછી ધ્યાન રાખી નો કહે હમ ના અપાય તો એવું છે હવે તો હવે તો એમ થાય કે જલ્દી પૂગી જાય એમ નહીં કાલ તો એવા થાકી ગયા હતા કે વાત જવા દે આજે ઘરે પહોંચી જાય ને પછી શાંતિ. ત્યાં બધે રાહ જોઈને બેઠા છે દુનિયાનો છેડો
ખાવાનો તો મેળ આવ્યો નહીં, પણ અમે પહોંચ્યા ક્યાં દર્શનમાં. દર્શનમાં ખાઈ પી લે કઈ. હોકો હોકો હુકો બીજું પેલા કઈ ખાઈ લેજે પછી જોઈએ હોકો. હુકો એવું છે. હુકો હા તમારે હાથમાં જ લેવાનું છે. હંસને પિયાએ રાખડી આપી છે. હંસ અત્યારથી પહેરી લીધી. બેન્ડ છે ને રાખડી બીજી અલગ લીધી. હા બે આપી, એક રાખડી આપી ને એક બેન્ડે આપ્યું. તો ચાલો દર્શન. ટ્રાવેલર છે. શું ખાવું? હા પણ પહેલા નાસ્તો કરી લે પછી કઈ ખાય. ચાલો નાસ્તો કરીને મળીએ. હા ને ચોટીલાનો ડુંગર દેખાવા માંડ્યો છે. ચોટીલા આવી ગયું છે. જય માતાજી. મંદિરે દેખાય છે પણ આપણે કાચા વરસાદ નહીં સાથે આપણું રૂડું રાજકોટ આવશે. રંગીલું રાજકોટ. રૂડું ને રંગીલું. હા રૂડું ને રંગીલું રાજકોટ. પહોંચી જાવ રાજકોટ પછી પહોંચશો જુનાગઢ પછી પહોંચશો રમણેજી પછી 2 દિવસ પછી કળાયા પછી પાછા નાસિક. હા એ બરોડા નાસિક એવું પ્લાનિંગ છે બધું. ચાલો ચોટીલા વાળા કમેન્ટ કરી દેજો કેવું હોય તો. તમારા ચોટીલામાં અમે એન્ટર થઈ ગયા છીએ. બરાબર ને તમે શું કેવું તમારે? તો ચોટીલાનો ડુંગરો જો દેખાઈ ગયો. લાલા રઘુવંશી આવી ગયા. લાલા રઘુવંશી આવશે. દર્શન કરી લે. ચાલો જેને કરવા હોય એ. ક્યાં હોય ગયું દેખાતો પણ નથી. બિલ્ડિંગો આવી ગયું ને. કાચા કેળાની લૂમ જાય છે. વેફર કરવી હોય તો કાચા કેળાની. ડુંગરો તો હવે દેખાણો. જો ધજા બી દેખાણી. ધાંગધ્રા સુરેન્દ્રનગર રાજકોટ બસ જાય છે ભાઈ આગળ. GSRTC દેખાઈ ગઈ ધજા મંદિરની. તો કરી લો દર્શન. જૂનાગઢમાં સાપુતારા જેવું વાતાવરણ ને. તો જય ગિરનારી જય ગિરનારી. અંદર વયો ગયો પાછળ તો દેખાશે. જો મસ્ત વાતાવરણ છે ને જૂનાગઢ ને. જોરદાર છે. પહોંચી ગયા છીએ અમે જૂનાગઢ. તો હવે છે ને જવાના છીએ જમવા માટે. હા અને પછી જમીને સમીર માટે એક વસ્તુ લેવાની છે બહુ મોટી. કા સેટિંગ આવે તો લઈએ કે નહીં બતાવશું. તો ત્યાં જવાના છીએ નહીં. અને પછી જવાના છીએ રમણીજી. તો બંજારી જો બ્લોગમાં દેખો गिरनार का दर्शन कर लो. દેખાય છે કાચ બહુ ગંદો થઈ ગયો છે કારણ કે બહુ જાજી સફર કાપીને આવ્યા તો એટલે સરખું ક્લિયર નહીં દેખાતું હોય. બરાબર. તો ચાલો હવે જમી લેશું હમણાં. આગળ ક્યાં પછી શોપિંગ કરવાની છે કરી આવશું. પછી કહેશું કઈ રીતે. મળીએ પછી. આ એક તો ગાયું અને બાયું. મને ખબર જ હતી કે હું બોલીશ ને એટલે બોલશે જ 100%. બેય થઈ ગયો. બે થઈ ગયો. હા મમ્મી તમે થઈ ગયો છે વાતો કરે એટલે
થઈ ગયું બોલ કરું સમીરને શોપિંગ થઈ ગઈ ને આમ સમીર થોડાક હવામાં આવી ગયા તો હવે અમે જુનાગઢથી ફોર્મ નીકળી આવી ગયા ગયું ને? ફોર્મ આવી ગયું તો આમ પાવર આવી ગયો ઓનું લઈ લીધું ને એનો પાવર આવી ગયો કેવું ફટાક દેરાને લઈ લીધું ફટાક દેવાનું લેવાનું હોય ને આપણે તો ટાઈમ લાગે જ ને ખરીદી કરવી એટલે આપણે અડધી કલાક અડધી કલાક નથી 2 કલાકથી 3 વાગ્યાની વાત છે તો ભાવ હાટું તો સસ્તું ભાવ હાટો થાય ને અમારો ઓનસેશન સમયનો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો હતો પણ અમને યાદ નહીં ઓનલાઈન પેમેન્ટનો મોબાઈલ સ્વિચ ઓફ પછી ચાર્જિંગ ગાડીમાંથી કાઢ્યું જ્વેલર્સમાં ચાર્જિંગ કર્યું ચાર્જિંગ થાય પછી ઘડીક ચાલુ થાય પછી પેમેન્ટ થાય ને એમાંય વાર લઈ અને અમારે થાય છે મોડું 5 વાગી ગયા 6:30 પહોંચશું છે એટલે એવું બધું છે ગમે એમ વહેલું પૂગવાની ટ્રાય કરે પૂગે જ નહીં કંઈક તો હોય જ આવું છે બધું તો બ્લોગમાં બન્યા રહેજો સરસ મજાનો બ્લોગ આવશે હવે કાલ પરમ દિવસ 2 દિવસ ફંક્શન છે અમારે તો ખાડો બહુ મોટો આવ્યો આ કેમેરા મૂકી દીધા પણ આ લોકોએ તમારા બધે ગેટે બધે ખાડા એમ કહે એવા છે ને સિટીમાં તમે ગાડી આખી જ નથી કેમ તમે કેમેરા મૂકો કે ના મૂકો એવું છે જુનાગઢમાં તો ખાડા જુનાગઢ વાળા કમેન્ટ કરો ખાડા તમારા બહુ ઓલા છે એટલે કમેન્ટ એ કરજો જુનાગઢથી જે વ્લોગ જોતા હોય કે જુનાગઢ તમારો વ્લોગ જોઈએ છે તો ભાઈ જુઓ વ્લોગ જુઓ તમે લાઈક કરો કમેન્ટ કરો તો મજા આવે અને યુટ્યુબમાં જ્યાં કમેન્ટ છે ને ત્યાં 2 ડોટ દેખાશે આમ સ્વાઇપ કરશો ને તો હાઈપ કરીને આવે તો એ હાઈપ કરવાનું એમાં તમને કોઈ ચાર્જ નથી પણ તમારું એકવાર હાઈપ કરેલું અમને છે ને પોઈન્ટ આવે વધારે એટલે એમાં કંઈ પૈસા નથી આવતા પણ રેન્ક મળે અમને ઉપર હાઈપના પોઈન્ટ વધારે હોય ને તો એટલે એ હાઈપ કરજો તેને ખબર પડતી હોય અમુક એવા હોય છે કે ના ખબર પડતી તો છોકરાઓને કહેજો બતાવશે કે કેવી રીતે કરવાનું તો પ્લીઝ એ એક કરવાનું ભૂલતા નહીં બધાય કરજો યુટ્યુબમાં કમેન્ટમાં જ આવશે કમેન્ટમાં હોય ને એટલે કમેન્ટ નામ સ્વાઇપ કરો ને એટલે બાજુમાં હાઈપ આવે એટલે ભૂલતા નહીં હું તમને ફ્રી થઈશ ને 2 દિવસ પછી એટલે વિડીયામાં બતાવીશ કે કેવી રીતે કરવાનું એ બાજુમાં ચાલો મળીએ પછી પાછા હમણાંથી પહોંચીને હવે સાસણના જંગલમાં પહોંચી ગયા છીએ અમે ક્યાંય સિંહ દેખાઈ જાય તો સિંહ હાકોટા નાખે છે હા હા સમીને તો સિંહ ના હાકોટા સંભળાઈ ગયા જો બેઠો જો હારી પાણી પીવે હવે સિંહ નથી હવે જોયો કે નહીં કોઈ દે સિંહ અમે તો છે ને સિંહને રમાડતા આવે યાર સિંહ નહીં આવે ગલુડી આવી છે કૂતરા અરે સિંહ જ હતા તમને શું ખબર હવે અમે સિંહને રમાડતા બાંધી સિંહ નતા ગલુડિયા હતા બાંધી રમાડતી ગલુડિયા કોઈ દી નથી રમાડ્યા તો સિંહ ની હું વાતું કરું ગલુડિયા રમાડ્યા નથી સિંહ છે ને આઈ ડોન્ટ મને ગમે એનિમલ પણ આઈ ડોન્ટ લાઈક ટચ મેં તો ટાઈગર ને રમાડ્યો ટાઈગર એ ખબર છે મને જોયું મેં તમે રમાડતા હતા ને આમ પૂછું થઈ જતું હતું ખબર યાદ છે મારી પાસે વિડીયો છે હું બતાવીશ હું તો કહી દઉં કે હું બીવ તમે જો હોવા ના કરું ના હું આ બધા આમ અમારે એ વિડીયો મારા મોબાઈલમાં એક તમારા હોય પછી ચોઈસ અપલોડિંગ ટાઈમે જો સેટિંગ આવશે ને તો બાજુમાં વિડીયો મૂકવો મારા પેલું ટાઈગર પૂછડું અડા હલાવે ને ભાગીને વયા જાવ છો ને નથી ગયો ખબર છે મને આ લોકો સોમનાથ આવીને જાતા લાગે એવું લાગે છે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે હે ભોલેનાથ ભોલેનાથ એવું છે આપણને તો બીક લાગે આપણે ટાઈગરના બચ્ચાની બાજુમાં ગયા હતા એ જો કે પાડેલા હોય કાંઈ કરે ને એવા હોય બાજુમાં ગયા હતા ટચ પણ મેં ટચ નહોતો કર્યો બધાએ કર્યા હતા આ લોકોએ તો મોટા મોટા ટાઈગર થતા પણ હું ના કરું આપણે એવું રિસ્ક લેવાનું જ નહીં કોઈ વસ્તુનું એઝ ઇટ ઇઝ જેમ લાઈફ હાલતી હોય ને એમ સરસ ચાલવા દેવું એવા ખોટા ભૂબાના જોવા એની બાજુમાં જવા એ એક વસ્તુ અલગ ફીલ હોય કે બાજુમાં જઈને એવડું મોટું વાઇલ્ડ એનિમલ કેવું લાગે આપણી બાજુમાં એ બધી બરાબર છે તો
એને હાથ કેમ ફેરવો છો? બીક તો આપણામાં ટાઈગર ની જ હોય, ઈ ગમે એવું હોય તો. ટાઈગર આપણે જ બીતવા, આપણે ટાઈગર થઈ ગયા. હવે તો ટાઈગર ના નાના નાના બચ્ચા હતા ને એને કેવું સરસ બોટલથી દૂધ પાતા હતા, આ બધું જોયું. પણ એવું રિસ્ક લેવાનું નહીં. સિંહ બહુ જોયા પણ છેટેથી ખુલ્લામાં રખડતું બહુ જોયા. બાજુમાં જ છે. મારા રાજમાં જ સિંહ જોવા હા, બૈડા હોય કોટે ને, ત્યાં ઘણી હોવા વખત જોયું. ગોરોમાં રોજે રમડે જાવતા ને તો એ ઘણી સિંહ વખત જોતા. જોયું. હા એટલે એવું છે. હવે જલ્દી ઘર નજીક આવે છે ને રસ્તો કપાતો નથી. બહુ લેટ થઈ ગયું. 5 વાગે પૂગવાનું હતું એને બદલે 4, 4:30, 5 પહોંચવાનો ટાર્ગેટ હતો. ખાઈ ગયું. ચાલો કાંઈ વાંધો નહીં, પહોંચી જશું. બીજું અડધી કલાક આમ તેમ. જુઓ સાસણનું જંગલ જોઈ લ્યો ભાઈ. સાસણવાળા કમેન્ટ મારો, કમેન્ટ. ગાઢ જંગલ હો. ઘણા દવા તો ઘનઘોર જંગલ. ઘોર જંગલ. હા આની તો મજા છે જંગલ. जंगल में मिला एक शेर. ચાલો મિલતે. જો જોઈને આવું છે, આવું છે, આવું છે. તું મોટા થઈ ગયો મારો દીકરો. આવ તો અલા પકડે. નહીં ની તાટુ કા કોનો દીકરા છે? રાત તો ઠંડક ઠંડક છે. ગોદડી લીધી. અરે બાપુજી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. ખ્યાલ નહીં અંશને કે છે. જો ભાઈઓ એ કેવડો મોટો મને લાગ્યો તે મને મોટો લાગે. બે નથી જોયો તે દુનો. ભૂખ ત્યાં થઈ આવ્યો ગયો તો ત્યારે તો ના ઓહો હતો. ઓહો ઓહો હા. બાપુ બાપુ એટલું બધું નજીક જો બસ તારા બધું મોબાઈલ રાખે તો તારા બધું જો 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 હો નહીં નહીં હા બસ બસ એટલે શું છે લઈ લીધો ને તમે જોતો તો બસ આ મૂક દો અંદર રસોડામાં હંસ માગે તાર પાસે દે મન દે જોતો ઊંચી રે. ઉચ્ચો રેક ને મેં દેખાઈ ગયા તું એને લેવો છે. પણ તું વિડિયો માન શું ખાચો તું શું ખાચો મમ ખાચો મારા માનુડો મિશ્વ સુઈ ગયો છે જો હે વરાજાનો ઉપવાસ છે વરાજાને તો આજ હરખાએ જમાડવો પડે ઉપવાસ કરાવી એમ ના હાલે ને એમને કાકા ક્યાં ગયા આજનો વિડીયો હું બતાવું સમીરનો ઉભા રહ્યો તમને 1 મિનિટ હે બે માણ આજા વરાજા ને મમ્મી નહીં અટાણ બતાવી દઉં એ ભાઈ આ બાજુ રેડી રેડી રાજ કાલ ઘડીક લઈ જાઓ ઘડીક લઈ જાઓ નીચે પડ્યો જા હે હાલે છે ને વરાજાને ને હાઈલાઈટ કરો વરાજા ભાજી હો કાકા આવી ભાજી જ નથી